ચેપ્ટર 8 બેઝિક પદાવલીઓ અને નિત્સમ। ક્વેશ્ચન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એનું પહેલું છે x કૌંસમાં x + 2 આપેલું છે, તો સૌથી પહેલાં આપણે xનું xથી ગુણાકાર કરીએ ત્યારે x² આવે છે। xનું ગુણાકાર 2થી કરીએ તો 2x આવે છે। બીજું છે 2x કૌંસમાં x - y + 1 છે, એટલે 2નું ગુણાકાર xથી કરીએ તો 2x² આવે છે। 2નું ગુણાકાર આપણે yથી કરીએ તો આવે છે -થી ગુણાકાર કરીએ તો માઇનસમાં 2xy આવે છે। હવે 2નું ગુણાકાર 1થી કરીએ તો +2x આવે છે। ઓકે, આ થઈ ગયું। હવે ત્રીજું છે 3x² ગુણાકારમાં 5xy, તો 3નું ગુણાકાર 5થી કરીએ તો 3 × 5 = 15 થાય છે। x² ગુણાકાર xથી કરીએ તો x³ થઈ જાય છે। ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે, એટલે અહીંયા x1 સમજી લેવાનું, અહીંયા 2, એટલે 2 અને 1 3 થઈ ગઈ। અહીંયા y એકલો છે એટલે y અહીંયા આવી જશે। ઓકે, હવે આપણી પાસે છે આ ચોથું xy² કૌંસમાં x - y બરાબર, તો xનું ગુણાકાર આપણે પહેલાંથી xથી કરીએ બરાબર। xyનું ગુણાકાર xથી કરીએ તો x², કેમ કે x અહીંયા 1 2 થઈ ગઈ અને અહીંયા y²। ઓકે, હવે આનું ગુણાકાર કરીએ yથી તો માઇનસનું છે એટલા માટે -x પહેલાં આવશે। અહીંયા y² છે, અહીંયા 1 છે એટલે yની કેટલી ઘાત થઈ જાય? 3 થઈ જાય છે। હવે પાંચમું છે 5x² y -2y છે, એટલે માઇનસથી ગુણાકાર કરીએ તો માઇનસમાં આવશે। 5 દુ 10 થઈ જાય છે, કેટલા થઈ 10। હવે x² છે, અહીંયા y અને yનું ગુણાકાર કરીએ તો yની પણ 2 થઈ જાય, કેમ કે 1 અને 1 એટલે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય છે, એટલે yની પણ 2 આવે છે। છઠ્ઠું છે 2x કૌંસમાં 3x + 4નું સાદું રૂપ ખાલી જગ્યા થાય, તો એનું પહેલાંથી ગુણાકાર કરીએ 3 દુ 6 થાય છે। 6x, x અહીંયા પણ છે અહીંયા પણ છે, એટલે x1 1 2 થઈ ગઈ। પછી પ્લસનું નિશાન છે તો +xનું ગુણાકાર 4થી કરીએ તો 2 દુ 4 થાય, 2 ચોક 8 થાય છે, સાથે x છે એટલે x આવી ગયું। ઓકે, હવે સાતમું છે 2x - 3y + 5y - 3xનું સાદું રૂપ લખો। તો કેવી રીતે થાય? તો આપણે અહીંયા જોઈએ, આ જે સાદું રૂપ છે તો આ આવી રીતે થાય છે કે આપણે લખીએ 2x - 3y છે। ઓકે, પ્લસનું નિશાન છે એટલે પ્લસ કોષ ખોલી નાખો, એટલે 5y એના અંદર છે -3x। ઓકે, હવે જો આ x અને આ x જો તો શું થાય છે? જુદા જુદા નિશાન છે એટલે બાદ કરવું પડશે। 3xમાંથી 2x કરીએ બાદ તો 1x આવે છે, 1 આપણે લખતા નથી, x લખો। મોટી સંખ્યા માઇનસની છે એટલા માટે માઇનસમાં આવશે। આ બંને પણ જુદા જુદા નિશાન છે, આ બંને સજાતી પદ છે, એટલે કે 5yમાંથી 3y બાદ કરીએ તો કેટલા આવે છે? 2y આવે છે। કેમ બાદ કર્યા? કેમ કે બંને જુદા જુદા નિશાન છે। ઓકે, મોટી સંખ્યા પ્લસની છે એટલા માટે અહીંયા પ્લસમાં આવશે। ઓકે, કેટલા આવ્યા છે? -x + 2y આવ્યા છે, તો આપણે લખીએ અહીંયા x + 2y છે। ઓકે, હવે છે આ 5a - b કૌંસમાં અહીંયા -4b + 3 છે, સાદું રૂપ ખાલી જગ્યા થાય છે। તો આનું સોલ્યુશન કરીએ આપણે, બરાબર 5a - b, માઇનસના કારણે આ કૌંસના જે છે એ નિશાન બદલી જાય છે। 4b માઇનસનું થઈ જાય, આ પ્લસનું છે એ પણ માઇનસનું થઈ જાય છે। હવે જો સજાતી પદો, અહીંયા 5a છે, અહીંયા 3a, આ બંને સજાતી પદ છે, પણ આ પ્લસનું છે આ માઇનસનું છે, જુદા જુદા નિશાનો તો બાદ કરવાનું રહેશે। 5a માંથી 3a બાદ કરીએ તો 2a આવે છે પ્લસનું। ઓકે, આ બંને સજાતી પદો છે, આ બંનેનો સરવાળો થઈ જાય છે, કેમ કે બંને નિશાન સરખા છે। 4 અને આ છે 1, 4 અને 1 5, માઇનસનું 5b આવે છે બરાબર। તો કેટલા આવ્યા છે? અહીંયા 2a - 5b આવ્યા છે। ઓકે,
હવે 9મું છે 3x² y ગુણાકાર માઇનસ 2xy² નું સાદું રૂપ ખાલી જગ્યા છે. તો આ ગુણાકાર કરીએ 3 દુ 6 થાય છે, 6 માઇનસનું થઈ ગયું. હવે x² અને અહીંયા 1 ઘાત, કેટલા ઘાત થાય છે? 3 ઘાત. y 1 ઘાત અને અહીંયા 2 ઘાત, y ની પણ 3 ઘાત થઈ જાય છે. આ આપણું થઈ ગયું. ઓકે, 10મું છે હવે 4xy ગુણાકારમાં 2x ગુણાકારમાં માઇનસ 3y નું સાદું રૂપ ખાલી જગ્યા થાય છે. 4 દુ 8, 8 તરી 24 થાય છે. ઓકે, હવે જો માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ તો પ્લસ થઈ જાય છે. હવે એક્સનું તો એક્સની 1 ઘાત, અહીંયા 1 ઘાત, કેટલા ઘાત થઈ ગઈ છે? 2. બાય અને બાયની અહીંયા પણ 1 ઘાત એટલે 2 ઘાત થાય છે. ઓકે, 11મું જોઈએ તો 2x² y 4x + 3y નું સાદું રૂપ ખાલી જગ્યા થાય છે. આનું ગુણાકાર પહેલાં આથી કરીએ તો 2 દુ 4 થાય છે. 2 દુ કેટલા થાય છે? 4. 2 ચોક 8 થાય છે. કેટલા થાય છે? 8. x² અને 1 ઘાત, કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત. પછી અહીંયા y. ઓકે, પ્લસનું નિશાન છે એટલે પ્લસ. આનું ગુણાકાર કરીએ એનાથી 3 દુ 6 થાય છે. x² y અહીંયા પણ છે, અહીંયા પણ છે એટલે y ની 2 ઘાત થઈ જાય છે. ઓકે, આ થઈ ગયું. હવે 12મું જોઈએ તો 12માં શું છે? -3xy + 5 કોષમાં 5x - 2y નું સાદું રૂપ ખાલી જગ્યા. પહેલાં આનું ગુણાકાર કરીએ 3 × 5 = 15, માઇનસનું ગુણાકાર કરીએ તો માઇનસમાં આપશે. x અને x ની 2 ઘાત થઈ જાય અને સાથે y છે એટલે y. બરાબર. હવે માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ તો પ્લસ થઈ ગયું. 3 દુ 6 થાય છે, સાથે x છે, અહીંયા પણ y છે, અહીંયા પણ y છે એટલે y ની 2 ઘાત થઈ જાય છે. ઓકે, થઈ ગયું. હવે છે 13મું 2x - 3y 2x + 3y નું સાદું રૂપ ખાલી જગ્યા થાય. આ જે નિશ્ચમના પ્રમાણે થશે એ સૂત્રના પ્રમાણે શું થાય છે? બંને કોષમાં એક સરખી સંખ્યા હોય, બરાબર, સરખી સંખ્યા છે ને, અહીંયા 2x, અહીંયા પણ 2x, 3y તો અહીંયા પણ જુદા જુદા નિશાન હોય ત્યારે આપણે ડાયરેક્ટ એનું વર્ક કરી નાખો. અહીંયા કૌંસની 2 ઘાત માઇનસ કૌંસની 2 ઘાત. આગળવાળા કોષમાં આગળવાળી સંખ્યા અને પાછળવાળા કોષમાં પાછળવાળી સંખ્યા મૂકવાનું. 2નું વર્ક કરીએ તો 4x² માઇનસનું માઇનસ, 3નું વર્ક કરીએ તો 9y ની 2 ઘાત. આ થયું આપણું. કેટલા આવ્યા છે અહીંયા? કે એનું આવ્યું છે 4x² માઇનસ 9y ની 2 ઘાત થાય છે. બરાબર. આ છે 14મું 5x + 2 5x + 2 બરાબર ખાલી જગ્યા. તો આનું સોલ્યુશન જોઈએ તો શું થાય છે કે આ બંને કોષ એક સરખા છે એટલે કે આપણે 5x + 2, બરાબર, બંને પ્લસનું નિશાન છે એટલા માટે સરખા નિશાન છે એટલા માટે 2 ઘાત કરી નાખી. 2 ઘાત હોય ત્યારે કેવી રીતે ખોલી શકાય? કોષની 2 ઘાત પ્લસ 2 કૌંસ પ્લસ કૌંસની 2 ઘાત. આવી રીતે આ ફોર્મ્યુલો છે. આગળવાળા કોષમાં આગળવાળી સંખ્યા મૂકો અને પાછળવાળા કોષમાં પાછળવાળી સંખ્યા. આવી રીતે અહીંયા 5x + અહીંયા 2 થઈ જાય. બરાબર. આગળવાળામાં આગળવાળી સંખ્યા લખીએ, પાછળવાળા કોષમાં પાછળવાળી સંખ્યા. આવી રીતે પછી 5નું વર્ક કરીએ 25x² 2નું ગુણાકાર 5થી કરીએ 2 × 5 = 10, 10 દુ 20 થાય છે. 20x અને 2નું વર્ક કરવાનું છે એટલે થઈ જાય 4. 25x² + 20x + 4 થાય છે. તો આપણે લખીએ 25x² + 20x + 4 થાય છે. પછી અહીંયા 15મું છે 4x - 3, બીજા કોષમાં 4x - 3 આપેલું છે. આને પણ આવી રીતે સોલ્યુશન કરી શકાય છે. બંને કોષ સરખા છે એટલે 4x - 3 ની 2 ઘાત. સૌથી પહેલાં શું કરવાનું છે? કૌંસની 2 ઘાત, માઇનસ છે તો માઇનસ 2 કૌંસ, પછી અહીંયા તો દર વખતે પ્લસ આવે છે. આવી રીતે ફોર્મ્યુલો ઉપયોગ કરવાનો છે. ઓકે, આગળવાળા કોષમાં આગળવાળી સંખ્યા લખી કાઢો, પાછળવાળા કોષમાં પાછળવાળી. આવી રીતે અહીંયા પણ આગળવાળા કોષમાં આગળવાળી સંખ્યા, પાછળવાળા કોષમાં પાછળવાળી સંખ્યા. આવી રીતે લખો. 4નું વર્ક કરીએ 16, 16x² 4 દુ 8, 8 તરી 24 થાય છે. 24x. 3નું વર્ક કરીએ તો 9 થાય છે. બરાબર. અહીંયા શું આવ્યું છે? 16x² માઇનસ 24x + 9. ઓકે, 16મું છે x + 3 x + 4 બરાબર ખાલી જગ્યા તો શોધવાનું છે. હવે છે આપણી પાસે 16મું.
ઓકે, એક્સ પ્લસ 3 અને એક્સ પ્લસ 4. ઓકે, આવી રીતે આપેલું હોય ત્યારે શું કરવાનું છે આપણે કે આ એક્સનું ગુણાકાર એક્સથી કરીએ તો કેટલા થાય છે? એક્સની 2 ઘાત થાય છે. હવે એક્સનું ગુણાકાર 4થી કરીએ તો કેટલા થાય છે? 4x. હવે 3નું ગુણાકાર એક્સથી કરીએ તો 3x થાય છે. 3નું ગુણાકાર 4થી કરીએ તો 3 ચોક 12 થાય છે. હવે એક્સની 2 ઘાત, આ બંને સજાતી પદ છે એટલે બંનેનું નિશાન સરખા છે એટલે સરવાળો થશે 4x અને 3x, 7x થાય છે પ્લસ 12. અહીંયા આવ્યું છે એક્સની 2 ઘાત પ્લસ 7x પ્લસ 12 આવ્યું છે. તો આપણે લખીએ અહીંયા એક્સની 2 ઘાત પ્લસ 7x પ્લસ 12. ઓકે, થઈ ગયું. હવે આવી રીતે અહીંયા પણ કરવાનું છે તો આનું પણ સોલ્યુશન કરીએ. તો આ 17મું આપેલું છે x -5 બીજા કૌંસમાં x પ્લસ 2 જુદી જુદી સંખ્યાઓ છે એટલા માટે હવે ગુણાકાર કરીએ. એક્સનું ગુણાકાર એક્સથી કરીએ તો એક્સની 2 ઘાત, એક્સનું ગુણાકાર 2થી કરીએ પ્લસ 2થી એટલે 2x આપશે. માઇનસનું ગુણાકાર એક્સથી કરીએ તો -5x આપશે. માઇનસનું ગુણાકાર પ્લસ 2થી કરીએ તો માઇનસમાં આપશે 5 દુ 10. આ બંને સજાતી પદો છે એટલે એક્સની 2 ઘાત. ઓકે, બંને સજાતી પદ છે પણ જુદા જુદા નિશાન છે એટલા માટે શું થશે? બાદબાકી થશે. 5xમાંથી 2x બાદ કરીએ તો 3x આવે છે. મોટી સંખ્યા માઇનસની છે એટલે માઇનસમાં અને માઇનસનું 10. આ એક્સની 2 ઘાત -3x -10 એનું આન્સર આવ્યું છે. તો આપણે લખીએ અહીંયા એક્સની 2 ઘાત -3x -10 થશે. હવે આ દાખલા સોલ્યુશન કરીએ તો કેવી રીતે થાય છે? તો આનું સોલ્યુશન કરીએ. એક્સનું ગુણાકાર એક્સથી કરીએ તો એક્સની 2 ઘાત, એક્સનું ગુણાકાર -3થી કરીએ તો 3x થશે. 7નું ગુણાકાર એક્સથી કરીએ તો -7x થશે. -7નું ગુણાકાર -3થી કરીએ તો માઇનસનું ગુણાકાર કરીએ તો પ્લસમાં થાય છે. 7 તરી 21 થાય. એક્સની 2 ઘાત માઇનસ બંને સજાતી પદો છે એટલા માટે શું કરવાનું છે? સરવાળો થશે. 7 અને 3 10x આવે છે પ્લસ 21 થયું. એક્સની 2 ઘાત -10x પ્લસ 21 થાય છે. તો અહીંયા લખીએ એક્સની 2 ઘાત -10x પ્લસ 21. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 3x અને 4xyનો ગુણાકાર ખાલી જગ્યા થાય. તો અહીંયા શું થશે? 3 ચોક 12 12 થશે. x અને અહીંયા x એટલે xની 2 ઘાત અને y. કયું સાચું છે? આ રહ્યું, આ સાચું છે. ઓકે, હવે છે બીજો 2x અને -3bcનો ગુણાકાર ખાલી જગ્યા થાય. તો પહેલા ગુણાકાર કે 2 તરી 6 થાય છે માઇનસનું, બરાબર. અહીંયા a, અહીંયાથી b, c કયા છે? આ રહ્યું. ત્રીજું છે 4a ની 2 ઘાત bની 2 ઘાત અને 3ab નો ગુણાકાર. તો 4નું ગુણાકાર 3થી કરીએ તો 4 તરી 12 થશે. aની 2 ઘાત અને 1 ઘાત કેટલા થઈ જશે? aની 3 ઘાત. bની 2 ઘાત અને bની 1 ઘાત, bની પણ 3 ઘાત થઈ જાય. ચોથું છે 5a ની 2 ઘાત અને માઇનસ, આ ક્યાં આપેલું છે? આ આપેલું છે. ઓકે, 5a ની 2 ઘાત અને -2ab નો ગુણાકાર થાય, ખાલી જગ્યા થાય. તો 5 દુ 10 થાય છે. માઇનસથી ગુણાકાર કરીએ તો માઇનસમાં આવશે. aની 2 ઘાત છે અને અહીંયા 1 ઘાત છે એટલે aની 3 ઘાત. અહીંયા b ક્યાં આપેલું છે? આ રહ્યું. ઓકે, હવે પાંચમું છે 3xની 2 ઘાત y અને 2xyનો ગુણાકાર. તો 3 દુ 6 થાય છે. 6 લખીએ માઇનસનું. xની 3 ઘાત અને 1 ઘાત, xની 4 ઘાત થાય. yની 1 ઘાત અને yની 1 ઘાત એટલે yની 2 ઘાત થાય છે. ક્યાં આપેલું છે? આ રહ્યું. ઓકે, હવે છઠ્ઠું છે 2xની 2 ઘાત 4x -3નું સાદુરૂપ ખાલી જગ્યા થાય છે. આનો ગુણાકાર નથી કરીએ. 4 દુ 8 થાય છે. xની 2 ઘાત અને 1 ઘાત, xની 3 ઘાત થાય છે. પછી માઇનસ છે એટલે -2 એનું ગુણાકાર 3થી કરીએ તો 3 દુ 6 સાથે xની 2ની સાથે xની 2 ઘાત છે એટલા માટે 2 ઘાત. આ થઈ ગયું. હવે આગળ જોઈએ. હવે છે 3xની 2 ઘાત y ગુણાકારમાં 2xyની 2 ઘાતનું સાદુરૂપ ખાલી જગ્યા થાય છે. 3 દુ 6 થાય છે. ઓકે, xની 2 ઘાત અને xની 1 ઘાત કેટલા ઘાત થઈ ગઈ? xની 3 ઘાત થઈ ગઈ. yની 1 ઘાત અને અહીંયા yની 2 ઘાત એટલે yની 3 ઘાત થઈ ગઈ. ક્યાં આપેલું છે? આ રહ્યું. ઓકે,
આ થઈ ગયું। હવે આપણે જોવાનું છે આગળ, બરાબર, કયા છે? આ 7મું છે। આનું ગુણાક આ 4x - 5 + 3 - 2xનું સાદુરૂપ ખાલી જગ્યા થાય છે, તો સોલ્યુશન કરીએ એનું। હવે કરીએ 8મું છે આ, ઓકે। કેવી રીતે થાય છે? તો 4x - 5, આ કૌંસ ખોલીએ તો આ કૌંસ સેમ ટુ સેમ નિશાન સાથે થશે। આ 4x અને આ 2x જુદા જુદા નિશાન છે, તો બાદબાકી થશે। 4x માંથી 2x બાદ કરીએ તો આપણી પાસે મળે છે 2x, ઓકે। અહીંયા પણ જુદા જુદા નિશાન છે, આ પણ સજાતી પદો છે, જુદા જુદા નિશાન છે એટલે બાદબાકી કરવાનું છે। 5 માંથી 3 બાદ કરીએ તો 2 આવે છે। મોટી સંખ્યા માઇનસનું છે એટલા માટે માઇનસની આવશે। કેટલા આવ્યા છે? 2x - 2 એટલે અહીંયા આવે છે 2x - 2, ક્યાં છે? આ રહ્યું। પછી આનો સોલ્યુશન આપણે કરીએ તો આ 9મું છે 5a - 4b માઇનસ છે અહીંયા 6b - 2b આપેલું છે। તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય? આ કૌંસ પહેલાં તો ખોલવાનું છે। આ કૌંસના માઇનસના કારણે આ પણ નિશાન બદલી જાય છે। માઇનસ હોય તો બધાના નિશાન બદલી જાય। માઇનસનું થઈ ગયું, આ માઇનસનું છે એટલે પ્લસનું થઈ ગયું, ઓકે। સજાતી પદ આ છે અને આ છે। આ 5a અને 2a સરવાળો કરવાનું છે, 7a થશે। આ પણ સરવાળો કરવાનો છે, સરખા નિશાન છે એટલા માટે 6 અને 4 10 થાય છે, 10b આવે છે। 7a - 10b, તો આપણે લખીએ 7a - 10b, ક્યાં આપેલું છે? આ રહ્યું। પછી આનું કરીએ 10મું, 2a 3a ની 2 ઘાત ગુણાકારમાં 4a ની 3 ઘાતનું સાદુરૂપ ખાલી જગ્યા થાય છે, તો 2નું ગુણાકાર 3થી કરીએ 2 દુ 6, 6નું ગુણાકાર 4થી કરીએ તો 24 થાય છે। કેટલા થાય છે? 24, ઓકે। માઇનસનું ગુણાકાર માઇનસથી કરીએ તો પ્લસ થઈ ગયું। હવે a ની 1 ઘાત અને 2 ઘાત 3 ઘાત થઈ ગઈ, 3 અને 3 6 ઘાત, તો a ની 6 ઘાત થાય છે। ક્યાં આપેલું છે? આ રહ્યું। હવે આ છે 11મું, 3x - 1 3x + 1 બંને સરખી સંખ્યા છે પણ નિશાન જુદા જુદા છે, તો નિશાન જુદા જુદા હોય તો આપણે ડાયરેક્ટ વર્ગ કરવાનું છે। 3નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 6, 3નું વર્ગ 9 થાય છે એટલે 9x ની 2 ઘાત। 1નું વર્ગ કરીએ તો 1નું વર્ગ 1 થાય છે, નિશાન વચ્ચે માઇનસ મૂકવાનું છે, તો આ આવી ગયું છે, ઓકે। હવે 12મું છે 2x - 3 2x - 3 બરાબર ખાલી જગ્યા શું થશે તો જોઈએ। હવે શું કરવાનું છે? આ બંને સંખ્યા તો સરખી છે, સંખ્યા સરખી હોય ત્યારે શું થશે? આ 2x - 3ની 2 ઘાત થાય છે, તો આ કૌંસને ખોલવા માટે આપણે પહેલાં શીખાયું છે, અને ડાયરેક્ટ કરવાનું હોય તો શું કરવાનું છે? 2નું વર્ગ કરી નાખો, એ કેટલા થાય છે? 2x ની 2 ઘાત। હવે 3નું વર્ગ કરીએ તો કેટલા થાય છે? 9, અહીંયા પ્લસનું દર વખતે, પણ અહીંયા જે નિશાન હોય એ મૂકવાનું। તો વચ્ચે કઈ સંખ્યા આવશે? આ બંનેનું ગુણાકાર કરો તો 2 તરી 6, 6નું ગુણાકાર 2થી કરીએ 6 દુ 12, અહીંયા સાથે x છે એટલા માટે x, તો 4x ની 2 ઘાત - 12x + 9 થાય છે। તો આપણે લખીએ કેટલા આવ્યા છે? 4x ની 2 ઘાત - 12x + 9, ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે, આ રહ્યું, ઓકે। હવે આવી રીતે આને પણ સોલ્યુશન કરવાનું છે, તો કેવી રીતે સોલ્યુશન કરી શકાય? તો આ છે આપણી પાસે 13મું, આ બંને સરખી સંખ્યા છે એટલા માટે x, બરાબર, બંને કૌંસ સરખા છે, એ આવી રીતે લખી શકાય। આને કેવી રીતે ખોલવાનું છે? પહેલાં આનું વર્ગ કરીએ તો x ની 2 ઘાત, પછી આનું વર્ગ કરીએ તો 25, હંમેશા અહીંયા પ્લસ આવે છે, અહીંયા જે નિશાન છે એ મૂકવાનું હોય છે, તો વચ્ચે શું આવશે? આનું ગુણાકાર x કરીએ આ બંનેનું તો 5x આવે છે, 5xનું ગુણાકાર 2થી કરીએ તો 5 દુ 10x આવે છે। કેટલા આવ્યા છે? x ની 2 ઘાત + 10x + 25 આવ્યું છે, ક્યાં છે? આ રહ્યું, ઓકે। હવે આ બંનેનું કરવાનું છે। આ દેખો સંખ્યા તો અહીંયા શું છે? સરખી છે, પણ નિશાન જુદા જુદા છે, નિશાન જુદા જુદા હોય તો ડાયરેક્ટ વર્ગ કરી નાખો। 2નું વર્ગ કરીએ તો 4x ની 2 ઘાત, હવે 3નું વર્ગ કરીએ તો 9 આવે છે। આ ડાયરેક્ટ ક્યારે થાય છે? જ્યારે બંને કૌંસમાં સંખ્યા સરખી હોય પણ નિશાન જુદા જુદા આપેલા હોય ત્યારે। તો આનું વર્ગ 3y નો વર્ગ કરીએ તો 9y ની 2 ઘાત થાય છે, નિશાન વચ્ચે માઇનસનું મૂકવાનું હોય છે, એટલે આ સંખ્યા આવે
છે. ઓકે, હવે કરવાનું છે 15મું 2xની બે ઘાત 3x - 2 એટલે આનો ગુણાકાર કરીએ એનાથી 3 દુ 6 થાય છે. xની બે ઘાત અને 1 ઘાત 3 ઘાત થાય છે. હવે 2નો ગુણાકાર અહીંયા 2થી કરીએ તો 4 થાય છે. બરાબર, માઇનસથી ગુણાકાર કરવાનું છે એટલે માઇનસમાં આવશે. અહીંયા xની બે ઘાત અહીંયા 22 છે એટલે આ થઈ ગયું. ક્યાં આપેલું છે આ? અહીંયા આપેલું છે આ રહ્યું. ઓકે, હવે આ 16નું છે, ગુણાકાર કરવાનું છે 3xની બે ઘાત માઇનસ 2x ગુણાકારમાં માઇનસ xની 3 ઘાત 3 દુ 6 બરાબર, અને માઇનસનું ગુણાકાર કરવાનું છે પ્લસ થઈ જાય છે 6 આયા. ઓકે, xની બે ઘાત 1 ઘાત 3 અને 3 6 ઘાત થઈ જાય 6xની 6 ઘાત થાય છે આ રહ્યું. ઓકે, કેટલા થાય છે? 6xની 6 ઘાત. પછી આ બંનેનું આનું સોલ્યુશન કરીએ તો કેવી રીતે થાય છે જોઈએ. તો આનું સોલ્યુશન કરીએ તો સૌથી xનું ગુણાકાર xથી કરીએ તો શું થાય છે? xની બે ઘાત. xનું ગુણાકાર 2થી કરીએ -2થી -2x આવશે. 6નું ગુણાકાર xથી કરીએ તો કેટલા થાય છે? 6x. 6નું ગુણાકાર -2થી કરીએ તો માઇનસમાં આવે 6 દુ 12. હવે xની બે ઘાત, આ સજાતી પદો છે પણ જુદા જુદા નિશાન છે. જુદા જુદા નિશાનો તો બાદ બાકી કરવાનું. 6xમાંથી 2x બાદ કરીએ તો આવે છે 4x. બરાબર, મોટી સંખ્યા પ્લસની છે એટલા માટે પ્લસનું આવશે, અહીંયા 12 થઈ જાય. ઓકે, xની બે ઘાત પ્લસ 4x માઇનસ 12 થાય છે. તો આપણે લખીએ અહીંયા xની બે ઘાત પ્લસ 4x માઇનસ 12 થાય છે. ક્યાં આપેલું છે આ આપેલું છે અહીંયા આ રહ્યું. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. આ છે x પ્લસ a એટલે આ ડાયરેક્ટ શું થશે? એનો વર્ગ થશે. બરાબર, તો આવી રીતે આ સોલ્યુશન થાય છે. એનું આન્સર આવે છે ડી. ઓકે, શું આવશે? ડી. xની બે ઘાત પ્લસ 2ax થાય છે પ્લસ એની બે ઘાત થાય છે. આપણે આગળ સોલ્યુશન કર્યું છે એના જેવા. બંને સરખા નિશાન છે. બરાબર, અને સરખી સંખ્યા હોય તો ડાયરેક્ટ વર્ગ કરવાનું હોય છે. xની બે ઘાત એની બે ઘાત અને શું કરવાનું હોય છે? 2થી ગુણાકાર xનું ગુણાકાર કરી નાખો એટલા થશે. આ કેવી રીતે થશે? તો આપણે એનું સોલ્યુશન અત્યારે કરવાનું છે. કરીએ તો તમને આ પેન ખરીદવાનું હોય તો તમે ખરીદી શકો છો. આ છે યુનોમેક્સ બોલ્ટ્રોન X છે, યુનોમેક્સ બોલ્ટ્રોન 2X છે, અને આ પેન્ટેડ પેન છે. આ બંને સારા પેન છે. બરાબર, સારી રીતે ચાલે છે. રાઇટિંગ પણ સારી આવે છે આ બંનેની. તમે લિંક નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી જઈને તમે ખરીદી શકો છો. ઓકે, તો હવે આનું સોલ્યુશન કરીએ. આ થશે બંને સરખા નિશાન છે એટલે x પ્લસ 2ની બે ઘાત. કેવી રીતે સોલ્યુશન કરી શકાય? આનું વર્ગ કરીએ તો xની બે ઘાત અને 1નું વર્ગ કરીએ તો પ્લસનું 1 થાય છે. અહીંયા જે નિશાન છે એ નિશાન આવશે. વચ્ચે શું આવશે? આ બંનેનું ગુણાકાર. તો x થયું, xનું ગુણાકાર 2થી તો 2x થાય છે. શું આવ્યું છે? xની બે ઘાત પ્લસ 2x પ્લસ 1. આ c આપેલું છે એટલે અહીંયા c આવી જશે. ઓકે, હવે આવી રીતે આપેલું છે. સરખા સંખ્યા છે પણ નિશાન જુદા જુદા હોય તો ડાયરેક્ટ વર્ગ કરી નાખો. xનું વર્ગ કરીએ તો xની બે ઘાત, 1નું વર્ગ કરીએ તો 1. ઓકે, આ ક્યાં આપેલું છે? આ આપેલું છે ડીમાં. તો અહીંયા આપશે ડી. શું આપશે? અહીંયા ડી આવી જશે. પછી અહીંયા જો ચોથું છે એની બે ઘાત પ્લસ 5 એની બે ઘાત -5. સંખ્યા તો સરખી છે પણ કૌંસમાં નિશાન જુદા જુદા છે એટલે જુદા જુદા નિશાનો ડાયરેક્ટ વર્ગ કરી નાખો. એની બે ઘાતનું વર્ગ કરીએ તો એની 4 ઘાત અને 5નું વર્ગ કરીએ તો 25. નિશાન શું આપશે? માઇનસનું. ક્યાં આપેલું છે? ઓપ્શન સીમાં આપેલું છે એટલે અહીંયા ઓપ્શન સી આવી જશે. ઓકે, પાંચમું છે 3x - 2 3x - 2. બરાબર, બંને સંખ્યા સરખી છે. એને આનું સોલ્યુશન કરીએ તો આનું વર્ક શું કરવાનું છે? બંને સરખી નિશાન સંખ્યા છે, નિશાન પણ સરખા છે, ત્યારે આપણે કૌંસમાં બે ઘાત મૂકીને કરી શકાય. હવે શું કરવાનું છે? ડાયરેક્ટ 3નું વર્ક કરીએ તો 9x આવે છે x બે ઘાત અને 2નું વર્ક કરીએ તો 4. અહીંયા પ્લસનું નિશાન પણ અહીંયા નિશાન શું આવશે? જે અહીંયા આપેલું છે એ. ઓકે, શું કરવાનું છે? બંનેનું ગુણાકાર. 3 દુ 6 અને 6નું ગુણાકાર 2થી કરીએ તો 6 દુ
12x થાય છે। 9x ની બે ઘાત માઇનસ 12x પ્લસ 4 આવ્યા છે। તો આપણે અહીંયા લખવાનું છે, બરાબર। શું લખવાનું છે? 9x ની બે ઘાત માઇનસ 12x પ્લસ 4 આવ્યું છે। કયા ઓપ્શન સાચું છે એનું? આ રહ્યું ઓપ્શન એ, એટલે ઓપ્શન એ આવી જશે। ઓકે, છઠ્ઠું છે m-4 m-3, બરાબર। આમાંથી શું આવશે? તો સોલ્યુશન કરીએ ત્યારે ખબર પડશે। તો આનું સોલ્યુશન કરીએ, mનું ગુણાકાર mથી કરીએ તો m ની બે ઘાત થાય છે, mનું ગુણાકાર 3થી કરીએ તો 3m થાય છે। 4નું ગુણાકાર mથી કરીએ તો 4m આવે છે। 4નું ગુણાકાર 3થી કરીએ, 4નું ગુણાકાર 3થી કરીએ 4 પ્લસ માઇનસ માઇનસનું ગુણાકાર કરીએ પ્લસ, તો 4 તરી 12 થાય છે, બરાબર। અહીંયા બંને સજાતી પદો છે એટલે સરવાળો થઈ શકે છે। બંનેનું નિશાન સરખા છે એટલા માટે 4 અને 3 7 થાય છે, માઇનસનું 7m પ્લસ 12। તો mની બે ઘાત માઇનસ 7m પ્લસ 12 આવ્યા છે। શું આવ્યું છે? mની બે ઘાત માઇનસ 7m પ્લસ 12। ઓકે, ક્યાં આપેલું છે? આપેલું છે આર, ઓપ્શન સીમાં આપેલું છે, ઓપ્શન સી આવી જશે। હવે સાતમું છે x પ્લસ 2x માઇનસ 2 બરાબર ખાલી જગ્યા, શું આવશે જોઈએ? તો અહીંયા સોલ્યુશન કરીએ, શું થશે? xનું ગુણાકાર xથી કરીએ તો કેટલા થાય છે? xની બે ઘાત। હવે xનું ગુણાકાર 1થી કરીએ માઇનસ 1થી એટલે માઇનસ x આવશે। 2નું ગુણાકાર xથી કરીએ તો 2x આવે છે। 2નું ગુણાકાર માઇનસ 1થી કરીએ તો માઇનસનું 2 આવે છે, 2 એકા 2। xની બે ઘાત, આ બંને સજાતી પદો છે પણ જુદા જુદા નિશાન છે તો બાદ કરવું પડશે। અહીંયા 2 છે, અહીંયા 1, એટલે 2માંથી 1 બાદ કરીએ તો 1x આવે છે। 1 આપણે લખતા નથી, x લખી કાઢો, અહીંયા આવશે 2। xની બે ઘાત માઇનસ x માઇનસ 2 આવે છે। ઓકે, અહીંયા જો પ્લસની મોટી સંખ્યા છે એટલા માટે પ્લસમાં આવશે। ઓકે, તો આ છે આપણું શું થયું? xની બે ઘાત પ્લસ x માઇનસ 2 ક્યાં આપેલું છે? આ બીમાં આપેલું છે એટલે એનું આન્સર બી આવી જશે। આઠમું છે 4x પ્લસ 1 2x પ્લસ 1 બરાબર ખાલી જગ્યા, તો સોલ્યુશન કરીએ એનું। તો આનું સોલ્યુશન શું થશે? 4xનું ગુણાકાર 2xથી કરીએ 4 2 8, xની બે ઘાત થઈ જાય। 4નું ગુણાકાર 1થી કરીએ તો પ્લસ 4x થાય છે। 1નું ગુણાકાર 2થી કરીએ તો 2x થાય છે। 2 1 એકા 1 થાય છે। ઓકે, અહીંયા કેટલા થઈ જાય? 8xની બે ઘાત। આ બંને સજાતી પદો છે, x વાળા છે એટલે સરખા નિશાન છે તો સરવાળો કરવું પડશે। 4 અને 2 6x પ્લસ 1, 8xની બે ઘાત પ્લસ 6x પ્લસ 1 આપશે। તો ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે એમાં 8xની બે ઘાત પ્લસ 6x પ્લસ 1, શું આવ્યું છે? એ ઓપ્શન આવ્યું છે। હવે આગળ જોઈએ તો 9મું છે 2xની બે ઘાત કૌંસમાં 5 માઇનસ 4x પ્લસ xની બે ઘાત બરાબર શું થશે? તો એનું પહેલાંથી એનું ગુણાકાર કરીએ। 5 દુ 10 થાય છે, 10xની બે ઘાત, પછી એનું ગુણાકાર એનાથી કરીએ તો માઇનસથી ગુણાકાર કરવાનું છે એટલે માઇનસ 4 દુ 8 થાય છે। xની બે ઘાત અને 1 ઘાત, xની 3 ઘાત થાય છે। પછી આનું ગુણાકાર કરીએ આનાથી તો 2નું 2, ઓકે, xની બે ઘાત અને 2 ઘાત 4 ઘાત આવે છે। ક્યાં આપેલું છે? અહીંયા આ આપેલું છે ઓપ્શન એ। શું આપેલું છે? ઓપ્શન એ આપેલું છે। ઓકે, તો આપણે લખીએ અહીંયા ઓપ્શન એ। પછી અહીંયા આપેલું છે 10, 5x ગુણાકાર 0 ગુણાકારમાં માઇનસ 2x, કોઈ પણ સંખ્યા આપેલી હોય ગુણાકારમાં 0 આપેલું હોય તો એનું નિશાન શું આવશે? અહીંયા 0 આવે છે એટલે ઓપ્શન ડી એનું આન્સર આવશે। 11મું છે માઇનસ 2x 3x પ્લસ 3x અને 4x આપેલું છે કૌંસમાં। 3 દુ 6, 6 ચોક 24 થાય છે, 24 માઇનસનું ગુણાકાર પ્લસથી કરીએ તો માઇનસ xની 1 ઘાત 1 ઘાત 1 ઘાત, xની 3 ઘાત થાય છે, બરાબર। કેટલા આવ્યા છે? માઇનસનું 24, xની 3 ઘાત ક્યાં આપેલું છે? આ બીમાં આપેલું છે તો એનું આન્સર બી આવશે। ઓકે, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો। ખરા ખોટા આપણે જોવાના છે। ક્વેશ્ચન નંબર 4 છે, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો। અહીંયા પહેલું છે x માઇનસ વાય x પ્લસ વાય બરાબર આ થાય છે, તો આપણે અહીંયા સોલ્યુશન કરીએ। ઓકે, બરાબર, કે રફમાં કરવાનું છે, રફમાં કરીએ તો આનું સોલ્યુશન કરીએ તો અહીંયા આવશે x માઇનસ વાય, માઇનસના કારણે નિશાન બદલી જાય છે, આ માઇનસનું પ્લસનું છે એટલે માઇનસનું થઈ ગયું। પછી x અને માઇનસ x એટલે xમાંથી x બાદ કરીએ 0 થઈ ગયું,
બાઈ અને બાઈ અને વાય કેટલા થાય છે? 2y થાય છે. સરખા નિશાન છે એટલા માટે સરવાળો થઈ જશે, -2y આવે જ છે. તો અહીંયા 2y છે એટલે આ વિધાન શું છે? ખરું વિધાન છે. પછી છે બીજું, XY ગુણાકારમાં YZ ગુણાકારમાં ZX બરાબર શું થાય છે? x કેટલી વખત છે? 2 વખત, એટલે xની 2 ઘાત, y પણ 2 વખત છે, yની 2 ઘાત, z 2 વખત છે, zની 2 ઘાત આવશે. આ વિધાન પણ ખરું છે. ઓકે, હવે જે છે અહીંયા 3x - 2x - 2 xની 2 ઘાત -4 આ ક્યારે થશે? ડાયરેક્ટ વર્ગ ક્યારે થાય છે? જ્યારે એ આ કૌંસમાં લખેલી સંખ્યા સરખી છે પણ જુદા જુદા નિશાનો. અહીંયા સરખી નિશાન છે એટલા માટે આવી રીતે થઈ શકે છે નહીં. ઓકે, થતું નથી આવી રીતે એટલા માટે આ ખોટું જ છે, ખોટું જ છે. ઓકે, હવે જો ચોથું છે x - 7 અને x + 7 આપેલું હોય ત્યારે શું થશે? ડાયરેક્ટ વર્ગ થઈ જાય છે. અહીંયાનું આન્સર xની 2 ઘાત અને 7નું વર્ગ 49 આવે છે. હા, આનું આન્સર છે પણ અહીંયા 0 આપેલું છે એટલા માટે આ પણ ખોટું છે. ઓકે, હવે અહીંયા જોઈએ 5 છે, xનું ગુણાકાર xથી કરીએ તો 2xની 2 ઘાત થઈ જાય, 2 અને 1 3 થાય છે, 3x થઈ ગયો અને 2 1 આવે. આ શું છે? ખરું વિધાન છે. તો આપણે લખીએ ખરું. ઓકે, છઠ્ઠું છે આ થઈ છે xનું ગુણાકાર xથી કરીએ xની 2 ઘાત, આ બંનેનું સરવાળો કરીએ 2 3 અને 2 5 થાય છે, 5x થયા અને આ બંનેનું ગુણાકાર કરીએ 3 દુ 6 એટલે આવે છે. આ પણ ખરું જ છે. ઓકે, સાતમું જોઈએ, અહીંયા 0 આપેલું છે. કોઈ પણ સંખ્યાનું ગુણાકાર 0થી કરીએ તો અહીંયા 0 આવશે પણ આ સંખ્યા આવવાની નથી એટલા માટે આ શું છે? ખોટું જ છે. ઓકે, હવે જો 8 છે, x અને xનું ગુણાકાર કરીએ તો xની 2 ઘાત થઈ છે અને 6 અને 6 12x થઈ જાય છે. 6 ગુણ્યા 6 કરીએ તો 36 આવે છે. આ શું છે? ખરું વિધાન છે. ઓકે, હવે જો 9મું છે 0થી ગુણાકાર, તો 0થી ગુણાકાર કરીએ તો 0 આવે છે એટલા માટે આ પણ શું છે? ખરું વિધાન છે. હવે અહીંયા જોઈએ તો 2નું ગુણાકાર 2થી કરીએ તો 2 દુ 4 આવે છે. અહીંયા શું આપેલું છે? 6 આપેલું છે. ઓકે, 2 દુ 4નું ગુણાકાર કરીએ તો 2 દુ 4 આવે છે, અહીંયા 6 આપેલું છે એટલા માટે ખોટું જ છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.